તમે વિચારી રહ્યા હશો કે આ શાનું શાક છે, પણ આ રીંગણ બટાકાનું શાક છે ને એટલું મસ્ત બન્યું હતું ને, આહા! મજા જ આવી જાય. ડેઈલી જો આપણે ઘરમાં શાક બનાવતા હોય ને, તો આપણે ફટાફટ રીંગણ બટાકાને ટામેટું કાપીને બધું મસાલો નાખીને બનાવી દઈએ. આ રેસીપી જો તમે એકવાર ટ્રાય કરી દીધી તો તમે આ જ રીતે બનાવશો. મેં આજે રીંગણ બટાકાનું શાક બનાવ્યું છે ને, જ્યારે આપણે નાના હતા ત્યારે કોઈના મેરેજ હોય ત્યારે આપણે રીંગણ બટાકાનું શાક મેન્યુમાં હોય, અને એ રીંગણ બટાકાનું શાક જે અત્યારના બધા પકવાનને સાઈડ પર મૂકી દે એવું હતું. તો હું આજે એ જ સ્ટાઇલમાં અને એ જ ટેસ્ટ લાવવાની કોશિશ કરીશ. ખબર નહીં હવે મારાથી થશે કે નહીં. તો ચલો આપણે ટ્રાય કરીએ. મેં આ ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કર્યું છે, એટલે જો કંઈક ભૂલ થાય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો કે આવું નહીં, આવું કરવાનું હતું. તો મેં અહીંયા 4થી 5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે, અને એની અંદર બટાકા કટ કરેલા હતા એ બટાકા આપણે એડ કરી દેવાના છે, અને બટાકાને તળવાના છે. સેમી ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. એ શેકાય ત્યાં સુધી આપણે એક મસાલો રેડી કરી લઈશું. મસાલો રેડી કરવા માટે મેં અહીંયા પાણી લીધું છે. એની અંદર તમારે સ્વાદ મુજબ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું છે, હળદર એડ કરવાની છે, અને ધાણા જીરું પાવડર મેં એડ કર્યો છે. એના પછી તમે ગરમ મસાલો જે બી બ્રાન્ડનો યુઝ કરતા હોય એ ગરમ મસાલો એડ કરવાનો છે. બધાને મિક્સ કરી લેવાનું છે સારી રીતે, એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. અને સરસ રીતે મિક્સ થયા પછી આપણે એની અંદર થોડી ખાંડ એડ કરીશું. ઓપ્શનલ છે ખાંડ, જો તમે ઓછી ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એની જગ્યાએ તમે ગોળ પણ યુઝ કરી શકો છો, પણ મેં થોડી ખાંડ એડ કરી છે તો એનાથી ટેસ્ટ સારો આવશે. તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલો રેડી થઈ ગયો છે. હવે એને આપણે સાઈડ પર મૂકી દઈએ, અને મેં અહીંયા 500 જેટલા રીંગણ લીધા છે. એ રીંગણને આપણે આ રીતે કટ કરી લેવાના છે, અને બધા રીંગણ આપણે જે બટાકા શેકાતા હતા એની અંદર આપણે એડ કરી દેવાના છે. રીંગણ એડ કર્યા પછી આપણે બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, અને પછી થોડો 5-7 મિનિટ આપણે એને ઢાંકીને બફાવા દેવાનું છે, જેનાથી રીંગણ સારી રીતે બફાઈ જાય. અને બટાકા તો તમે જોઈ શકો છો ઓલરેડી સરસ બફાઈ જ ગયા છે. 5-7 મિનિટ પછી મેં જોયું તો સરસ રીતે એકદમ આપણા બટાકા અને રીંગણ મસ્ત બફાઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે. આ શાકમાં છે ને થોડો તેલનો વપરાશ વધારે થશે, એટલે પછી એવું ના કહેતા કે બહુ ઓઇલી છે. રીંગણ બટાકા કાઢ્યા પછી આપણે એ જ કઢાઈમાં 2 ચમચી ઉપરથી તેલ એડ કરીશું. પછી એના પછી આપણે રાઈ એડ કરીશું, સૂકા લાલ મરચાં એડ કરવાના છે. એના પછી આપણે તેજપત્તા અને જીરું પણ એડ કરવાનું છે, અને એના પછી થોડી હિંગ એડ કરવાની છે. એ થોડું શેકાય એટલે આપણે લસણ, આદુ, મરચાંની પેસ્ટ એડ કરવાની છે. હવે પછી આ બધી વસ્તુને સારી રીતે સોતે કરી લેવાની છે. તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે. હવે મેં 2 ટામેટાં લીધા હતા, અને એને આવી રીતે મોટી સાઈઝમાં કટ કરી લેવાના છે. બહુ નાની સાઈઝ આપણે નથી કટ કરવાની. જો તમે નાના કટ કરશો તો પછી ટામેટાં ઓગળી જશે તો મજા નહીં આવે. આવી રીતે આપણે શેકી લેવાના છે. એના પછી જે મસાલો આપણે રેડી કર્યો હતો પાણીની અંદર, એ મસાલો આપણે આની અંદર એડ કરવાનો છે. આપણે પાણી એટલા માટે એડ કરીએ છીએ મસાલામાં કે જો આપણે ડાયરેક્ટ મસાલા નાખીશું, મસાલા બળી જવાની સંભાવના રહેશે, એટલે આપણે થોડું પાણી નાખીને કરીએ તો બધા મસાલા બળી નહીં જાય અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તમે જોઈ શકો છો 5 જ મિનિટમાં બધા જ મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે જે રીંગણ બટાકા શેકીને મૂક્યા હતા એ એની અંદર એડ કરવાના છે, અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આમ જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું સરસ દેખાઈ રહ્યું છે, અને સાચું કહું ટેસ્ટમાં બી એટલું જ મસ્ત હતું. હવે તમે કહેશો કે તમે મીઠું તો એડ ના કર્યું, તો હવે આપણે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા પછી આપણે પાણી એડ કરવાનું છે. થોડું થોડું કરીને આપણે જેટલો રસો જોઈતો હોય એટલું પાણી એડ કરવાનું છે. એના પછી મેં અહીંયા કોપરાનું છીણ લીધું છે, અને શિંગદાણાનો ભૂક્કો લીધો છે. શિંગદાણા મેં શેકી અને પછી એનો ભૂક્કો કર્યો હતો, જેનાથી આપણો રસો મસ્ત જાડો થશે. હવે આપણે એની અંદર આંબલીનું પાણી એડ કરવાનું છે, અને થોડો ગોળ એડ કરવાનો છે. જો તમે ગળ્યું ઓછું ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અમારા ઘરમાં રીંગણ બટાકાનું શાક ગળ્યું હોય તો જ બધાને ભાવે છે, એટલે મેં અહીંયા ગોળ એડ કર્યો છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીંયા અડધો કપ જેટલું વધારે પાણી એડ કર્યું છે, કારણ કે આપણે હજુ આ શાક થોડું બોઇલ થશે એટલે પાણી થોડું બળશે. હવે આપણે એને ટેસ્ટ વધારવા માટે થોડી વરિયાળી એડ કરીશું. 2 ચપટી જેટલી વરિયાળી મેં અહીંયા એડ કરી છે, વધારે નથી એડ કરી. એના પછી કસ્તુરી મેથી એડ કરીશું. કસ્તુરી મેથી નાખશો તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે ટામેટાં થોડા વધારે મોટી સાઈઝના જે મેં પહેલાં કટ કર્યા હતા એ જ રીતે આપણે થોડા કટ કરીને એડ કરવાના છે, અને પછી ઢાંકીને 5-7 મિનિટ આપણે એને
શેકાવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો શાક એટલો મસ્ત કલર અને એટલું મસ્ત લાગી રહ્યું છે, મોંમાં જોઈને જ પાણી આવી જાય. આ રીતે મેં રીંગણ બટાકાનું શાક ટ્રાય કર્યું હતું. જો તમે પણ ટ્રાય કરવા માંગતા હોય તો શ્યોર ટ્રાય કરજો અને ટેસ્ટ બહુ જ સરસ આવે છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું. બાય બાય.